હિન્દુ પંચાંગ મુજબ ચૈત્ર મહિનો અત્યંત પવિત્ર અને વિશેષ ગણાય છે। ભારતીય પરંપરાગત કેલેન્ડર મુજબ ચૈત્ર માસ વર્ષનો પ્રથમ મહિનો છે। ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી હિન્દુ નવ વર્ષ એટલે કે વિક્રમ સંવતનો પ્રારંભ થાય છે। આ વર્ષે 19 માર્ચ 2026 થી વિક્રમ સંવત 2082 ની શરૂઆત થઈ છે। દેશના વિવિધ ભાગોમાં આ પાવન દિવસની ગુડી પડવો, યુગાદી અને વર્ષ પ્રતિપદા તરીકે ઉત્સાહભેર ઉજવવામાં આવે છે। આ પવિત્ર દિવસે લોકો નવા સંકલ્પ લે છે, ઘરોમાં પૂજા અર્ચના કરે છે અને નવા વર્ષની શુભ શરૂઆત માટે પ્રાર્થના કરે છે। સમગ્ર દેશમાં ભક્તિ અને આનંદનો માહોલ છવાઈ જાય છે। गुड़ी पड़वा एटले तांबाना लोटो एना पर एना नीचे अमे लोको साड़ी गाठी લીમડા કડુ લીમડાનું પાન આસોપાલવના પાન એ બધું મૂકીને અમે એનો એ સાજરા કરતા છે। એમાં સકારાત્મક ઉર્જા અંદર આવે છે, નકારાત્મક ઉર્જા ઘરની બહાર આવે છે। એવી રીતે ગુડી પડવાનો અમે લોકો હર વર્ષે ઉત્સવ કરતા છે। અમારો જે મરાઠી સમાજ છે એને જીવતી રાખી છે એ સંસ્કૃતિને। આજના દિવસે માં ભગવતી માટે અમારા ઘરની અંદર વેડમી એટલે કે પૂરણપોળી બનાવવામાં આવે છે અને આજે અમારો જે સમાજ છે અહીંયા અમારી સોસાયટીની અંદર વસતો એ દરેકના ઘરે આજે પૂરણપોળીનો બનાવવામાં આવી છે અને માં ભગવતીને એ પીરસશે અને આ જ રીતે અમારી આવનારી પેઢી આ તહેવારને જીવંત રાખે અને અમારી સંસ્કૃતિને જાળવી રાખે એવી માં ભગવતીને હું પ્રાર્થના કરું છું।